वडोदरा के गोया गेट के पास कष्टभंजन मल्टी स्पेशलिटी अस्पताल मौजूद है, जहां के कर्मचारियों की ओर से एकजुट होकर अस्पताल प्रशासन के खिलाफ रोष जताया जा रहा है। दरअसल बीते 1.5 साल से इन कर्मचारियों को उनका बकाया नहीं मिला है, वेतन मुहैया नहीं करवाया जा रहा है। उसके बावजूद भी ये कर्मचारी अस्पताल में मरीजों का इलाज कर रहे हैं। तब आज पत्रकारों के सामने आकर इन कर्मचारियों की ओर से अपनी वेदना साझा की गई है। जल्द से जल्द उन्हें उनका बाकी बकाया मुहैया करवाया जाए, ऐसी मांग ये कर्मचारी साझा कर रहे हैं। हालांकि स्वास्थ्य सेवा देने वाले कर्मचारी खुद ही अन्याय का भोग बन रहे हैं, जिसके मद्देनजर अस्पताल के व्यवस्थापन को लेकर कई गंभीर सवाल खड़े हो रहे हैं। કષ્ટભંજન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે આવ્યા છે પગાર માટે આવ્યા છે। છેલ્લા 1.5 વર્ષથી પગાર અમને આપ્યો નહીં અને ડૉક્ટરનો ફોન કે એવું કંઈ લાગતો નહીં, કોન્ટેક્ટ થતો નહીં અમારે। હવે અમારે પગાર લેવા ક્યાં જવું એનો કોઈ કોન્ટેક્ટ થતો નહીં। એ આજે આપીશ કાલે આપીશ એવું કરીને અમને અહીંયા બેહાડી રાખ્યા કે તમને પગાર એક સામટો આપીશ, મારી લોન થાય ત્યારે આપીશ, મારા પૈસા આવશે ત્યારે આપીશ, પણ એને 1 રૂપિયો આપ્યો નહીં। હવે આજે અમારે શું કરવું, કોને જઈને કહેવું? મારી અમાઉન્ટ 2,70,000 છે। હા, એક લખાણ આપ્યું છે કાગળનું, એ કાગળ છે અમારી જોડે। 30/7 સુધીનું લખાણ હતું કે આ તારીખ સુધી અમે થોડા કરીને પૈસા આપી દેશું, પણ 1 રૂપિયો ત્યાં સુધી આવ્યો નહીં। જાતે જ લેટર પેડ પર લખી આપ્યું હતું એમનું હોસ્પિટલનું એનું કાગળ છે ને એના પર। ડૉક્ટર આશીષ લક્કડ એમને કીધું હતું કે હું 30/7 સુધી કરી આપીશ, તો અમે કમ્પ્લેન કે એવું કશું કર્યું નહીં, પણ એને કશું કર્યું જ નહીં। હજુ આગળ અમે કંઈ બી કરીશું। હવે 1.5 વર્ષથી નોકરી કરીએ છીએ, મારો 97,000 રૂપિયા બાકી છે અને અત્યાર સુધી એમને 1 રૂપિયા આપ્યો નથી, પગાર જ નથી મળ્યો। અત્યાર સુધીમાં એમને કોઈ દિવસ એમને આજે આપીશ કાલે આપીશ કર્યા કરતા હતા, પણ કોઈ દિવસ આપ્યો જ નથી। 14 5 બંધ થઈ ગયું। જોઈશું હવે આનાથી પછી આગળ કશું કરવાનું થશે તો કરશું, પહેલાં કશું નથી કર્યું, હવે કરીશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।